બનાસકાંઠા સહિતનો વિસ્તાર છે છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, કારણ કે આપણે જોયું કે રબારી અને ચૌધરી સમાજની જે લડાઈ હતી તે ક્યાંક અમુક અંશે હજુ શાંત થઈ છે, ત્યાં રાજકીય ગરમાવો આવ્યો છે, કારણ કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી છે તે બંને આમને સામને હોય છે। આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, ત્યારબાદ વિધાનસભાની છે, ત્યારે કોંગ્રેસ મેદાને છે। કોંગ્રેસ છે તે સમાજના લોકો સાથે મીટિંગો કરી રહી છે, સાથે જ ભારતીય જનતા પાર્ટીને પડકાર પણ આપી રહી છે। ગુલાબસિંહ રાજપૂતનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। તેઓ ભારતીય જનતા પાર્ટીને ધાવણ યાદ કરાવવાની વાત કરી રહ્યા છે, તેના વિશે વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। બનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને લઈને હવે રાજકીય પક્ષોએ પોતાની કમર કસી લીધી છે। ખાસ કરીને થરાદ બેઠક પર કોંગ્રેસ અત્યારથી જ આક્રમક તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે। આજે થરાદ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઈ, જેમાં આગામી ચૂંટણીઓ જીતવા માટેની ખાસ રણનીતિ ઘડવામાં આવી હતી। થરાદમાં યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસનો ગઢ ફરી મજબૂત કરવા માટે કાર્યકરોનો મહાકુંભ ઉમટી પડ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। ત્યારે જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની હાજરીમાં યોજાયેલી આ બેઠકમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની બેઠકો પર વિજય પતાકા લહેરાવવા માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે। બેઠક દરમિયાન કાર્યકરોને સંબોધતા ગુલાબસિંહ રાજપૂતનો અંદાજ અત્યંત આક્રમક જોવા મળ્યો। તેમણે સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કરતા કાર્યકરોને આહવાન કર્યું કે આ વખતે ચૂંટણી મેદાનમાં એવી લડત આપવાની છે કે વિરોધીઓને છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય। શું કહી રહ્યા છે ગુલાબસિંહ રાજપૂત, તેના પર નજર કરીએ। અને ત્યારે યાદ કરાવજો કે આ આગેવાને મને આવી તે યાદ કરજો, છઠ્ઠીનું ધાવાને બધાને યાદ કરાવવાનું, પણ તમે બધા મજબૂત હશો તો થશે। કેમ કે આપણા ઉપર જે વીતી થઈ દેખો, આપણે જે કરશો એ ભોગવવાનું છે, અને ઈ કરશે અહીંયાને ભોગવીને જ આવવાનું છે। એટલે જે કરવું એ કરવા જો, પણ એને આ બધો આજ જન્મમાં, આજ અવતારમાં હિસાબ કિતાબ બધાનો થવાનો છે। એટલે મજબૂત રહેજો। આ આપણી છેલ્લી પરીક્ષા છે ને આમાં જો અમે પાસ આપણે થઈ ગયા તો આપણને 2027માં કોઈ રોકનારો નથી। એટલે નાના મોટા મતભેદ ભૂલીને આગળ વધજો, સાથે મળીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા બનાવશું। કોઈ પણ આગેવાનને કહો, અત્યારે ભાજપ અત્યારે ઘરે ઘરે ફરે છે, તમે આવરા તમને ટિકિટ આલો, તમે બોલો વિકાસના કાર્ય શું કરવા? અત્યારે ખાટલા બેઠક ભાજપની ચાલે છે ને, એટલે બધે પૂછે બોલો શું તમારા ગામમાં કામ કરવા? 3 વર્ષ ત્યાં ચમ યાદ ના આવ્યું ગામ? તાર તો ઓલા કમિશન હાલતા હતા, અહીંયાનો કામ યાદ આવતા। અત્યારે બાપુ આ દરેક ગામોની અંદર જે ખાટલા બેઠકોની અંદર બોલો સુભાષભાઈ શું કામ જોઈએ છે, શું તમારા કામથી બાકી રહ્યું? 3 વર્ષ ચમ યાદ ના આવ્યા કોઈ? હવે આ યાદ, હવે વિકાસના કાર્ય, હવે ખાતમુહૂર્ત, અત્યારે વિકાસની વાત કરે। આ થરાદથી લઈને લાકડીનો રસ્તો હું ધારાસભ્ય હતો શિવાબા, એ વખતે અમે આજ બાબાભાઈ સાક્ષી તમે હતા, આજ અહીં આપણે બધા ખાતમુહૂર્ત આ રસ્તાનું આપણે કર્યું હતું। આ 3 વર્ષ થઈ ગયા, હવે પૂરો થાય। આ બેઠકમાં માત્ર સ્થાનિક નેતાઓ જ નહીં, પરંતુ મોટી સંખ્યામાં યુવા કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા। કોંગ્રેસના રણનીતિકારોનું માનવું છે કે જો બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પર કબજો મેળવવો હોય તો થરાદની જ વિજયના શ્રી ગણેશ કરવા પડશે। આયોજનબદ્ધ રીતે સીટો કબજે કરવા માટે અત્યારથી જ ઉમેદવારોના નામો અને પાયાની કામગીરી પર મનોમંથન પણ કરી દેવામાં આવી રહ્યું છે। ત્યારે થરાદની આ બેઠકે સાબિત કરી દીધું છે કે આગામી દિવસોમાં સ્થાનિક ચૂંટણીઓનો જંગ ખરાખરીનો ખેલ ખેલાશે, અને હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસનું આ પૂર્વ આયોજન ચૂંટણીના પરિણામોમાં કેટલું પરિવર્તન લાવી શકે છે। તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ। નમસ્કાર।